મિત્રો આજે મારી ઘરે છે ને 80 વર્ષના મારા બા ઘરે આવ્યા છે અને બા ઘરે આવ્યા ને એટલે પ્રાચી કે એનું આપણે ફૂલથી સ્વાગત કરવું છે. અને તમે જોઈ લ્યો અહીંયા ફૂલથી ડેકોરેશન કર્યું છે એટલે ફૂલથી ડેકોરેશન કરીને બાલને ફૂલ ઉપર હલાવીએ છીએ. બા આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા છે ને? સારું છે ને? હા તો વાંધો નહીં, બાને બેહાડો. બાનું સ્વાગત કર્યું છે ફૂલથી એકદમ ડેકોરેશન કરીને બાનું સ્વાગત કર્યું અને બાને મજા આવે એવું બધું ખવડાવું ને પીવડાવું ને તાજા કરી દેવાના છે. શું કયો બા, બીજું તમને અહીંયા પહોંચવામાં કઈ વાંધો ન થયો ને? કઈ વાંધો નહીં, બહુ મજા આવે. હા તો વાંધો નહીં, મારો દીકરો ભેગો હતો ને મને વાંધો શું આવે? તો વાંધો નહીં, કારણ કે બા ઘણા દિવસથી આપણા ઘરે નહોતા આવ્યા ને એટલે બાને ઘરે બોલાવ્યા અને બાની હારે હવે ખાવા પીવાની ને મજા કરવાની છે. અને અહીંયા તમે જોઈ શકો એમ અમે બાના હે ને ફૂલની અંદર હે ને પગલા પાડ્યા છે આપણે ફૂલની અંદર, કેમ કે આપણે આમ તો પગલા નહોતા લેવાના, પણ મેં કીધું બાને ફૂલથી મારે છે આમ સજાવટ કરીને ઘરમાં બાને આમ શું કે સુગંધિત કરી દેવું છે, કેમ કે બા આવે એટલે ઘરમાં તો રોનક આવી જ જાય. 100% એટલે નાના આપણે શું છે ઘરમાં શું હોય ખબર છે બા, નાનું બાળક હોય ને તો મજા આવે અને ગઈઢિયું માણા હોય ને તો મજા આવે. આ બે માંથી જો કોઈ ન હોય ને તો તમારું ઘર છે ને સૂનું સૂનું લાગે. એટલે ઘરની અંદર કા નાનું બાળક હોવું જોઈએ ને કા ગઈઢું માણા હોવું જોઈએ. અને અમારે બા છે ને 80 વર્ષના છે પણ એને ગઈઢા તમ ન કહી શકો, કારણ કે બા 80 વર્ષ જેવા લાગતા નથી. સ્વીટ 16 જેવી વાતો કરે. બાની વાતો તમે સાંભળશો ને તો તમને સ્વીટ 16 જેવી ફીલિંગ આવશે. અને હવે એવું છે કે અમારા ઘરમાં આધ્યા નાની છે અને બા આવી ગયા છે એટલે બંને ધબધબાટી બોલાવશે ને મજા જ કરવાની. 100% આજે તો મારે છોકરી મારે લઈ જાવી છે. હા તો ભલે ને તમ તારે આધ્યા હા તમારું ઘર ઈ અમારું ઘર ને મારું ઘર ઈ તમારું ઘર, કારણ કે બા કે આધ્યાને દીકરો મળી ગયો, મારે વહુ મળી ગઈ, મને કેવી મસ્ત. આ જો આ પ્રાચી અને હવે મારા બા છે ને અત્યારે ધબધબાટી બોલાવે છે કે તમે બે ભેગા થઈ જતા ને એવો મારી સામે થતા ને. ના, તમારી સામે ન થવાનું, દીકરાની સામે થવાય. કોઈ દિવસ થાય દીકરાની સામે બા નો દીકરાની થાય. સામે કાંઈ ન થાય. કેવું લાગ્યું બા ઘરે આવીને? બહુ મસ્ત લાગ્યું. હા તો વાંધો નહીં. અને જો એમાં એવું છે કે બા છે, બાની ઉંમર 80 વર્ષની છે પણ એને આપણે ઘરે આવ્યા અને ફૂલમાંથી સ્વાગત કર્યું એટલે એને મજા આવે અને આપણને મજા આવે. એના જેવું આપણે સ્વાગત કર્યું છે મિત્રો. અને જો તમને વિડીયો જોવાની મજા આવી ગઈ હોય તો ફટાફટ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને બાને જય શ્રી કૃષ્ણ કહેવાનું ભૂલતા નહીં. 100% અને બાને જય શ્રી કૃષ્ણ કહેવાનું ભૂલતા નહીં. અને એમાં એવું છે કે મોટું માણસ હોય, ગઈઢું માણસ હોય આપણા ઘરની અંદર તો એની આપણે હે ને મસ્ત સેવા કરવાની હોય, ખવડાવી પીવડાવીને તાજા માજા રાખવાના હોય. કારણ કે 80 વર્ષે પહોંચ્યા હોય તો ઘણું બધું દુઃખ સુખ જોયું હોય અને 80 વર્ષે એ નાના બાળક જેવા થઈ ગયા હોય. પણ હજી આ બા આપણે હે ને એકદમ હેલ્ધી છે. દેખાતા નથી. 80 વર્ષના દેખાતા નથી. તો હવે દાંત પડી ગયા છે તોય. તો આ તમારા સાચા છે ખોટા છે? ખોટા છે કેવા ને હાચા, ઉપલા હાચા, એસા એકોય નથી. જો ઉપરના સાચા છે, નીચેના બધા પડી ગયા છે મારા બાના દાંત. તો પણ એવું કેવું તમારા બા બધા ઉપરના રહ્યા નીચેના બધા પડી ગયા? નીકળી ગયા. હા તો હવે બાનું સ્વાગત થઈ ગયું છે તો હવે બાના ખાવા પીવા માટેની બધી અરે વ્યવસ્થા એકદમ જોરદાર તૈયારી. આજે બાને તો આમ 3 કલાક બપોરે નીંદર આવી જાય ને એવું બાને ખવડાવવું છે. બધું સ્વીટ થી લઈને મીઠાઈ મિષ્ટાન થી લઈને બધું જ આજે બાને તો ખવડાવવું. વાંધો નહીં, પણ બાને પાછું તબિયત હચવાય એવી રીતના ખવડાવવાનું છે. એટલે મિત્રો બા ઘરે આવ્યા છે અને ધબધબાટી બોલાવીએ છીએ. તમને વિડીયો જોવાની મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મારા બાને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બા આજે મહેમાની કરવા આવ્યા છે મેં ઘરે. એટલે મહેમાની કરવામાં બાને છે ને ખાલી જો 36 જાતનાથી મીઠાઈથી જ આખી ડીશ ભરી દીધી છે. શ્રીખંડ, રબડી, ટકા લાડુ, બરફી, આ વ્હાઈટ પેંડા, થાબડી પેંડા. તો હવે આ બધું ખાલી સ્વીટ જ ખાવાની છે આજે બા તમે આવ્યા એટલે. પણ આમાં રોટલી નથી, કાંઈ શાક નથી. પણ તો રોટલી ને શાક તો તમે રોટલી ને શાક તો રોજ ખાતા હોય તો આજે તમારે ખાલી મીઠાઈ ખાવાની છે. મીઠાઈ જ ખાવાની. ડાયાબિટીસ નથી ને? નહીં. તો તમારે આજે તમને મીઠાઈ જ ખવડાવું. તમે ખાલી શ્રીખંડ ખાઓ ને નહીં હોય તો ખાઈ જાય. પણ આટલું બધું ઓમય પ્રાચી આ મીઠાઈ આપણે જાજી ક્યાંક દાદી માને ખવડાવશું ને. કાઈ નો થાય. દાદી માને પહેલાના જમાનામાં ખબર ને બધા કેટલી મીઠાઈઓ ખાતા. ઓલા શું કે તપેલા ભરી ભરીને રસ ને બધું પણ મિત્રો તમે જો આજે મારા બા આવ્યા ને ઘરે, હવે બાની 80 વર્ષની ઉંમર છે ને એમાં શ્રીખંડનો વાટકો ભર્યો ને રબડીનો વાટકો ભર્યો ને લાડવા ને પેંડા ને આટલું બધું કદાચ બા તમે ખાવ ને તો પછી ડાયાબિટીસ આવે જ ને નક્કી. તો પછી આ નો હોય તો આવી જાય કા. તો પછી હવે મારા બા મહેમાની કરવા આવ્યા છે અને મહેમાની કે પ્રાચી કે ખાલી કે આપણે શાક રોટલી દેવા જ નથી. કેટલું ખવડાવે હે? મારી પ્રાચી મને કેટલું ખવડાવે. તો ખવડાવવાનું જોઈએ ને બા. તમને ખવડાવવા માટે ને આરામ કરવા તો અહીંયા લઈ આવ્યા. બાકી
બાકી કાંઈ આપણે કરવાનું નથી. આરામ કરો ને ખાઓ પીવો ને મજા કરો. હવે તમે પેલા રબડી શ્રીખંડ ચાખો કેવો છે ચાખી લેવાનો એટલે એમાં હે ને જો ખાલી ચાખી લ્યો પછી તમતાર આપણે નિરાતે બધું ખાવું. પણ આજે 36 જાતના પકવાન આપણે બાને ખવડાવવાના છે. રબડી ભાવે કે શ્રીખંડ ભાવે તમને વધારે? રબડી ભાવે ને તો 2 કિલો રબડી તમારે પી જવાની છે. ઓય બાપા હો ને ડાયાબિટીસ આગી હોય ઢુકડી આવે. આગી હોય તો ઢુકડી આવે. એટલે આ તમારી વહુ છે ને તમારી સેવા કરશે પછી એમાં મૂંઝાતા નહીં કાંઈ તમતારે. ડાયાબિટીસમાં બહુ ઉપાધિ ન કરવાની હોય. થોડાક દિવસ બંધ કરજો એટલે ડાયાબિટીસ લેવલમાં આવી જાય એટલે પાછું ચાલુ કરી દેવાનું ખાવાનું અને ખાઈ પીને મજા કરવાની હોય. એટલે મિત્રો હવે જો મારા દાદીમાં છે ને ઈ 80 વર્ષના છે પણ તમને લાગે 80 વર્ષના? આ તમે આવા હું કામ લાગો છો પહેલા તેનો જવાબ દ્યો. મને આવા તો મારું આવડી ઉંમર લાગે. પણ તો તમે નાના હું કામ લાગો છો? કોને ખબર મને નથી ખબર. ભગવાને મને બાની ઉંમર ગટકાવી ગયા મારી જાન. મારી ઉંમર કોઈને ન ખબર પડે. બાને એની ઉંમર કોઈ કહી ન શકે કેટલા વર્ષ. હા હવે મિત્રો જો તમે એક વિચાર કરો કે પ્રાચીની ઉંમર કેટલી છે ને ઈ તમારે કોમેન્ટમાં તમારે અંદાજો લગાવીને કહેવાની છે. અને તમારે છે ને બાની ઉંમરનો અંદાજો તો મેં તમને કહી દીધો કે 80 વર્ષના છે પણ ઈ તમને લાગતું નથી. તો હવે પ્રાચીની તમારે ઉંમર ગણવાની. મારી ઉંમર તમારા માટે ક્વેશ્ચન માર્ક છે એટલે ઈ તમારે મને કહેવાનું છે કે મારી ઉંમર કેટલી છે. તમારે કમેન્ટ કરીને ફટાફટ કહેજો પછી હું તમને એનો જવાબ આપીશ કે સાચું શું છે ને શું નથી, ખોટું શું છે ને સાચું શું છે. ને અત્યારે મિત્રો જો મારા બાને ધબધબાટી બોલાવી છે. આમે આપણા પછી હવે આટલું ખાવો તો તમારે ડાયાબિટીસ નું તો ઢુકડી આવે ને. આગી હોય તો ઢુકડી આવે. કાંઈ નહીં ખવાય એટલું ખાવ. પછી આપણે શાક રોટલી ખાઈએ. આ તો ખાલી મીઠું મોઢું કરવા માટે બનાવ્યું છે બધું જ. મેં દાળ ભાત શાક રોટલી સલાડ સંભારો ટમેટાનો સંભાર બધું જ બનાવ્યું. પણ આ તો સ્વીટ મારે તમને ખવડાવવું તો તમને કઈ ગળાસ ખવડાવવું આવ્યા છો એટલે મજા આવી ગઈ ને. પણ બહુ જાડી કર દે પછી મને આયા ના આયા તો કાંઈ વાંધો નહીં. ખાઈ પીને અહીંયા પડ્યા રહેવું. આપણે શું વાંધો છે મિત્રો? આપણી ઘરે બા આવ્યા હોય તો ઘરે મહેમાનીમાં તમે શું ખવડાવો કોમેન્ટ કરજો. આજે તો આપણે 45 જાતની મીઠાઈઓ ખવડાવી છે બાને. બા ખુશખુશાલ થઈ ગયા, આપણે ખુશખુશાલ થઈ ગયા. જો તમને મજા આવી ગઈ હોય તો વિડીયોને ફટાફટ લાઈક કરો, શેર કરો. આજે મારા બા ઘરે આવ્યા છે અને મને ગુંદાનો સંભારો કરતા શીખવાડે છે. કેમ કે મેં એકવાર કર્યા ને તો સારા થયા, બીજી વાર કર્યા ને તો ગુંદા ચીકણા થયા. તો બા અત્યારે તમે વઘાર કરો છો કે શું કરો છો આ ગુંદાના સંભારનો? વઘાર કરો છે રાઈ નાખી. રાઈ નાખીને આમાં શું નાખવાનું હોય? રાઈ ને હળદર ને મીઠું. રાઈ હળદર ને મીઠું ને. મિત્રો જો આ ગુંદાનો સંભારામાં તેલ લીધું છે. બા આજે ઘરે આવ્યા ને પ્રાચી કે ગુંદાનો સંભારો કે શીખવાડો. એટલે બા જો અત્યારે ગુંદાનો સંભારો વઘારે છે. અને ઓહો આનો અવાજ આવ્યો છે, આનો ચમકારો આવ્યો છે. આ ચમકારો આવે ને તો તમારા ગુંદા હે ને ચડે હરખા. એટલે આ ગુંદાનો સંભારો ઘણાયથી નો આવડતો હોય કે શું થાય આમાં? ચીકણો થાય. આ ચીકણો હું કામે થાય પણ એનું શું કારણ? પણ એ સડો નો રહે હરખો એટલે. હરખો ચડ્યો ન હોય ને એટલે. પણ અમે તો આખા કાળા કરી નહીં ખાતા બા. તોય એમાં તોય ચીકણા અંદર ખાઈએ ને તો ચીકણા લાગે ને ઉપર કાળા. હવે ઈ કઈ ખબર નહોતી પડતી કે ઈ કેમ થયું તું. ઈ તમને કોઈને એવી જો ટ્રીક ખબર હોય તો તમે બી કોમેન્ટમાં મને કહેજો. નાખી દેવાય જરીક સાઈઝ નું ટીપું નાખી દેવાય એટલે સડી જાય ને કાળાઈ ન થાય. તો છાશ નું ટીપું નાખી તો શું થાય? પોછો થઈ જાય, પોચા થઈ જાય. એટલે ઓમ ચીકણા નો રહે ને. ચીકણા ન રહે. પણ મારે તો કડકડિયા કરવા હોય એકદમ આમ કડક આમ શું કહેવાય પછી આપણે હલાવી રાખીએ એટલે કડકડિયા થઈ જાય. હલાવી રાખવાનું. અને જો ગુંદાનો સંભારો મિત્રો છે ને આ ખાવાની મજા આવે. આ ગુંદાનો સંભારો એકદમ સિઝનલ હોય. ગુંદા જ્યારે થાય ને ત્યારે જ થાય. કારણ કે આખા વર્ષમાં કેટલા વાર ટાઈમ ગુંદા આવે? 2 વાર. એટલે ઓમ 2 મહિના આવે કે મહિનાથી જ આવે? મહિનાથી જ આવે. એ 12 મહિનાની અંદર મિત્રો ખાલી છે ને મહિનોથી ગુંદા આવે. એટલે ગુંદાનો સંભારો જો જેને ભાવતો હોય ને એના માટે તો ઉત્તમમાં ઉત્તમ છે ગુંદાનો સંભારો. બહુ જ ભાવે મને. ગમે એ અથાણા તમે આપો ને મને સખત ભાવે. અથાણા હોય, ગરમર હોય, કેડા હોય, તમે જે કયો એ ભાવે. ગુંદાનું અથાણું થાય. હા મસ્ત થાય. કર દો. હા તો હવે ઈ આપણે જો હવે બા કે ગુંદાનું અથાણું કરી દો. કે સંભારો તો કરી નાખ્યો હવે કે ગુંદાનું અથાણું કરી દે. હે એટલે ફૂલ મજા જ આવી જવાની છે હવે મને તો ખાવાની. કેમ કે મને આ બધું આવડે નહીં. જે ઓલ્ડ એજ વાળા જે આપણા ઉંમર વાળા વ્યક્તિ હોય ને એને આ બધી વસ્તુ પરફેક્ટ આવડે. એટલે જે નવી બધી અત્યારની લેડીઝો હોય ને એને જૂનવાણી વસ્તુઓ બનાવતા ન આવડતી હોય. કારણ કે જે ગઈઢિયા ભણી થાકરે જાય એને શું આવડે? હે ભણી થાકરે જાય એને શું આવડે? અત્યારની બાઈઓ જો આ બધી ભણીને હારે જાય. તોય હું નથી બનાવતી. કેટલી રસોઈ બનાવી એમને જમે જ નવલ એમને એમ જમતા હશો તો ના જમીએ બધું કમ્પ્લીટ જ છીએ. પણ આ તો એવું આવડે બધું. આ જૂનવાણી વસ્તુ નો જૂનવાણી નો આવડે. એટલે હવે આપણે નવી વસ્તુ તો ધવલને ભાવતી નથી. એટલે હું મારી રીતે બનાવીને ખાઈ લઉં. ગુંદા આજે તમે બનાવો એટલે અમે બે ખાઈએ ને ધબધબાટી બોલાવીએ. તો મિત્રો અત્યારે જો અમારે 80 વર્ષના બા છે ને 80 વર્ષના બા અમારે ગુંદાનો સંભારો બનાવે છે, ધબધબાટી બોલાવે છે અને કડકડીઓ બનાવો છો બા મસ્ત આમ મજા આવી જાય એવો. કડીએ જ થાય.
કડકડીયો થાય જો આજે બા ધબધબાટી બોલાવે જોઈએ છે. ચીકણો રેજ કે નથી રહેતો, બાકી હું બારની ટ્રીક થી જ હું બનાવીશ એટલે બીજી વાર મારો સંભારો ક્યારે ચીકણો જ નહીં થાય 100% 100%. એટલે હવે તમે મિત્રો જો ઘરે બનાવતા હોય તો ચીકણો ન થવા દેવો હોય તો હવે ઈ બાએ જે પ્રમાણે કીધું ને ઈ પ્રમાણે તમારે ગુંદાનો સંભારો કરવાનો એટલે જરાય ચીકણો નહીં થાય. અને અને એવું લાગે તો છાશના 2-3 ટીપા કે ચમચી છાશ નાખી તમને એમ દેવાની. લાગે કે આમાં શેકાશ રહે તો છાશનું તે 2 ટીપા નાખી દઈને પછી આમ છોડવીને હારોથી છોડી બરોબર, એટલે ચીકાશ જેવું લાગતું હોય તો છાશના ટીપા નાખી દેવાના. અને બાકી જો બહુ ન ફાવે તો મને કહેજો, હું મારા બાને લઈને તમારા ઘરે આવે પછી આપણે સંભારો બનાવી જાવ. હા હા તો વાંધો નહીં. ચાલો મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો અને ગુંદાનો સંભારો બનાવો અને ફટાફટ મને કહેજો કેવો બન્યો ઈ. જો અમારો સંભારો તૈયાર થવા માંડ્યો છે, કારણ કે જો આવો બ્રાઉન થઈ જાય, હજી આમાં છે ને થોડી કાળાશ આવી જાય અને એકદમ ગુંદા કાળા પડી જાય એટલે ખાવાની મજા આવે.